અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુખાકારી વધારતો હેન્ડ બેલ્ટનો નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. તો સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ માટે બેલ્ટ કલર કોડની શરૂઆત કરવામાં આવી છે. પ્રતિદિન અંદાજિત 500 જેટલા દર્દીઓ એ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે આવે છે. આ ધસારાને પહોંચી વળવા માટે આવેલ દર્દીને કયા પ્રકારની તાત્કાલિક સારવારની જરૂર છે તે નક્કી કરવા માટે આ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં આવતા દર્દીઓ માટે ટ્રાયજ સિસ્ટમ તરીકે નવી બેલ્ટ સિસ્ટમ ચાલુ કરી છે. જે દર્દીઓ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં આવે એમના કાંડા પર આવો લાલ બેલ્ટ બાંધવામાં આવશે. જે લોકોને તાત્કાલિક સારવારની જરૂર હોય પરંતુ જીવનું જોખમ ના હોય એવા ગંભીર દર્દી માટે યલો બેલ્ટ, અને જે દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં આવે અને સ્ટેબલ પરિસ્થિતિમાં આવે એમના માટે ગ્રીન બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.